એમણે પણ પહેલા શરૂઆત પહેલા વિરોધ આપણા ઋષિ મુનિઓનો એ લોકોએ કર્યો કે તમે કહો છો આત્મા બીજી જુદી વસ્તુ છે, પરલોકમાં જાય છે, આવે છે, એવું ક્યાંય અમે જોયું નથી, કાંઈ સાંભળ્યું નથી, અને શરીર બીજું કાંઈ નથી, એક કેમિકલનું રિએક્શન થયું, એમાંથી આ શરીર બંધાણું એમ ચેતનના રૂપમાં કામ કરે છે, વળી એ કેમિકલ જુદા પડી જાય એટલે પાછું કામ કરતું બંધ થઈ જાય છે. આજના પણ વૈજ્ઞાનિકો નાસ્તિકો આવી જ રીતની આર્ગ્યુમેન્ટ્સ કરે છે અને બધા એને મનાઈ પણ જાય છે, પણ શાસ્ત્રમાં એવી આર્ગ્યુમેન્ટ ઊભી રહેતી નથી. જો શરીર એ જ આત્મા હોય તો આપણા ઋષિ મુનિઓ કહે છે, આચાર્યો કહે છે, એ તમારી વાત ખોટી છે. કારણ કે જો શરીર જ આત્મા હોય તો શરીરનો એવો નિયમ છે કે દર 12 વર્ષે શરીર બદલાઈ જાય છે. આજના ટાઈમ પ્રમાણે 10 વર્ષ છે. 10 વર્ષ પછી તમારો ફોટો પાસપોર્ટમાં ચાલે નહીં. ચાલે? તમારો જ ફોટો છે, શા માટે ના ચાલે? એનો મીનિંગ એવો થયો તમારું શરીર બદલાઈ ગયું છે. નાનો બાળક જન્મ હોય ત્યાંથી 20 વર્ષનો થાય પછી એને ફોટો બતાવો તો એ જ કે ભાઈ આ કોનો છો, ક્યાં છોકરાનો ફોટો છે? એટલા માટે શરીરનો આત્મા તમારે આર્ગ્યુમેન્ટ ખોટી થઈ જાય છે. પેલા એને બોલવા દીધા કે બોલો, પછી અમે કહીએ છીએ કે શરીર આત્મા નથી. તો કે હાલો ભાઈ, શરીર બદલાઈ ગયું તો આત્મા બદલાઈ ગયો, બીજું હું વાંધો તમને કે વાંધો છે? એ લોકો એમ કીધું કે હાલો ભાઈ, શરીર બદલાઈ ગયું, માનો કે પહેલા વાર જન્મો ત્યાંથી 10 વર્ષે શરીર બદલાઈ ગયું. જો કે શરૂઆતમાં તો 2 વર્ષે બદલાઈ જાય, પછી વળી થોડી સ્પીડ ધીમી થઈ જાય. તો તમે એમ કહો છો કે પહેલો જે બાળક જન્મો ત્યારે 3 વર્ષે શરીર બદલાઈ ગયું તો બીજો આત્મા આવી ગયો, તમને વાંધો હશે? તો અમારું તો સાચું છે. 4 વાત લોકો કહે છે. ત્યારે ઋષિ મુનિએ કહ્યું, ભાઈ એમાં તો તકલીફ થાય છે. શું તકલીફ થાય છે? તો કે જો આત્મા બદલાઈ જાય તો એમને જે નાનપણમાં એમના પિતાએ શીખડાયું હોય, એમના મમ્મીએ શીખડાયું હોય કે આ તારા ડેડી છે, આ તારા મમ્મી છે, એવું જે એમને પેલા નોલેજ શીખડાવવામાં આવ્યું હતું, 3 વર્ષે જો શરીર બદલાઈ જાય તો પાછું પહેલેથી એને શીખડાવવું પડે. ઋષિ મુનિઓનો જવાબ, જો આત્મા બદલાય એમનો અર્થ થયો કે ડ્રાઈવર બદલાઈ ગયો, અને ડ્રાઈવર બદલાય એટલે એમને પહેલેથી જાણવું પડે. ગાડીમાં તમે બેઠા હોય તો તમે ડ્રાઈવર ઉપરથી સીટ ઉપરથી ઉઠી જાઓ, બીજો આવે એટલે એને પહેલાથી જાણવું પડે કે આ ગાડી આમ ચાલે છે. પેલું પહેલા જાણવું એ કેમ લાગે? તમારી પાસે નોલેજ હોય એ તમે તમારા છોકરાને આપી શકો. ચાલો ભાઈ, હવે તો વિમાં જુદા છે. જો આવી રીતે થઈ શકતું હોય કે બાપાનું બધું જ નોલેજ છોકરાને ટ્રાન્સફર કરી શકાતું હોય તો ઓલાને ટ્રાન્સફર થઈ શકે, એમાં વાંધો નથી. પણ એવું તો થતું નથી. માટે તમે કહો છો કે શરીર એ જ આત્મા છે, એ તદ્દન વાત ખોટી છે. કારણ કે શરીર બદલાય તો પણ નોલેજ કન્ટિન્યુ આવેલું આવે છે. એનો અર્થ થઈ ગયો કે આત્મા કોઈ વસ્તુ અંદર હતી. કોમ્પ્યુટર બદલાઈ જાય પણ હાર્ડ ડિસ્ક જો એની યુએસબી જે ડ્રાઈવ બીજી જગ્યાએ નાખો તો એ પછી ન્યાય બતાવે. એનો અર્થ શું? કે કોમ્પ્યુટર બદલાઈ ગયું પણ યુએસબી એ નહીં છે. એટલા માટે ડેટા ત્યાં ખુલ્લા. પણ કોમ્પ્યુટરમાં જે ડેટા હોય એ બીજા કોમ્પ્યુટરમાં ખુલે? એનો ખુલે. એમ જો શરીર જ આત્મા હોય તો એમને નાનપણમાં જે નોલેજ થયું હતું એ મોટો થાય ત્યારે એને પાછું બીજી સ્કૂલો, તો બધી જગ્યાએ બધી પ્રકારની સ્કૂલો હારે જ રાખવી પડે. કોલેજ અને એકડાવાળા, કોલેજ એકડાવાળા શું, જ્યારે પેલું શરીર બદલાય તરત પહેલેથી અભ્યાસ ચાલુ કરવો પડે. માટે
એમનો આર્ગ્યુમેન્ટ ત્યાંથી ખોટો થઈ ગયો કે હારો હવે અમારે કઈ માથાકૂટ કરવી નથી. તેમણે બીજા આવ્યા ઉભા રહ્યો એ ભાઈ એમ કે છે કે શરીર ના બદલાઈ જાય છે એટલે આત્મા એક જુદો છે, તો પણ તમારો આત્મા સિદ્ધ નહીં થાય. કેમ? તો કે જો શરીર આત્મા ના હોય તો કઈ નહીં, ઇન્દ્રિયો તો આત્મા છે જ ને ભાઈ, ઇન્દ્રિયો તો કઈ બદલાતી નથી. જન્મમાં અત્યારે જે આંખ હતી એની જ આંખ હોય, થોડી ઘણી મોટી થાય એટલું માટે ઇન્દ્રિયો છે એ આત્મા છે. ઓલો તમે જે કહો છો બધી જગ્યાએ 84 લાખમાં જન્મે છે એવું અમે માનવા તૈયાર નથી. ત્યારે આપણા ઋષિ મુનિઓ કહે છે ભાઈ એમાં પ્રોબ્લેમ તો છે. આમાં શ્લોક ટુ શ્લોક નથી જતો પણ સારાંશ તમને કહી દઉં છું. શું ભાઈ વાંધો? એમાં તેની જ આંખ હોય છે, એના જ કાન હોય છે, જીભ હોય, બધું એનું જ હોય, એમાં તો કઈ બદલાતું નથી. એ તમે સાંભળો, એમાં પણ પ્રોબ્લેમ થાય. એ જો તમે કહો કે ઇન્દ્રિયો છે એ જ આત્મા છે, એમનાથી આત્મા જુદો નથી, તો જ્યારે માનો કે કોઈ માણસ 10 વર્ષ સુધી દેખતો હતો એટલે એને બધું જોયું હોય, નાનપણથી જન્મો ત્યાંથી 15 વર્ષ સુધી એમને બધું જ દેખાતું હતું, તો 15 વર્ષ સુધી એમણે બધું જોયું આંખથી, અને 15 વર્ષ પછી અચાનક એમની આંખો ફૂટી ગઈ કે ગમે તે થયું, આંખો જતી રહી, જોવાનું બંધ થઈ ગયું. તો જોવાનું બંધ થઈ ગયું એટલે ઓલી આંખે જે જોયું હોય એ તો બધું બંધ થઈ જાય. પછી જો આંખ જ આત્મા હોય, પેલા તો બીજો આર્ગ્યુમેન્ટ આપણે વચ્ચે રહી ગયું. પૂર્વ પક્ષીએ કીધું કે ઇન્દ્રિયો છે આત્મા છે, ત્યારે કહ્યું એવું નહીં થાય. કેમ? તો કે ભાઈ આ ઇન્દ્રિયો તો કેટલી વધી દે એમાં, આંખ, કાન, નાક, ચામડી, બધી 5 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય છે. તો ભાઈ તો શરીરમાં 10 જણા થયા આત્મા, 10 આત્મા થયા, તો 10 જણાને હંપીને કામ કરવું કેટલું કઠણ પડે. ઘરમાં 3 જણા હોય તોય નથી મત એકતા. એક જણો કે મને કાળું ભાવે, બીજો કે મને ગીળું ભાવે, બીજો કે મને આ ભાવે. તો ભાઈ 10 આત્મા થયા, તો એમને પણ બધાને શું કરવું? માટે તમારી વાત પણ ખોટી છે. અને બીજો પ્રોબ્લેમ જે આપણે પહેલા કહી દીધો કે આત્મા જો ઇન્દ્રિયો હોય તો આત્મા જ્યારે ઇન્દ્રિય નાશ પામે તો એમને પછી જ્ઞાન પણ નાશ પામી જાય. પણ એ પામતું નથી, એનો અર્થ એમાં બીજો કોઈ સ્ટોરેજ કરે છે અંદર કે આ મેં આ જોયું તો એ મને યાદ છે. આંખ ભલે વહી ગઈ પણ મેં જોયું તો એ ગયું એ નથી ગયું. કાન ભલે વહ્યા ગયા પણ સાંભળ્યું તો એ બધું મને હજી યાદ છે. એમનો અર્થ કે એ કઈ ઇન્દ્રિય આત્મા નથી, આત્મા એમનાથી જુદો છે. આપણે આજે વર્ણન કરીએ છીએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું વર્ણન છે. એ જ ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી છે. ત્યારે બીજા એવા 3જા નંબરના પ્રતિપક્ષીઓ એ કહે ભાઈ એ બે બિચારા નાના માણસો છે એટલે તમે નહીં માનો, પણ હવે અમારું તો તમારે માનવું જ પડશે. તો તમારે માનવું જ પડશે. એ લોકો હતા કે ભાઈ શરીર પણ આત્મા નથી. ઉપર બેસો, તમારે ભેગા આવે છે વહાં બેઠી गुजराती समझते? गुजराती समझते? जी।
અચ્છા તો આપણા ઋષિ મુનિઓએ કહ્યું ભાઈ દેહ પણ આત્મા નથી, દેહથી આત્મા જુદો છે. આ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય ચાલે છે. એ સાબિત કર્યું. ચારવાક લોકોએ કહ્યું કે દેહ છે એ જ આત્મા છે. ત્યારે આપણા ઋષિ મુનિઓએ, આચાર્યોએ સાબિત કર્યું કે દેહ છે આત્મા નથી, આત્મા દેહથી જુદો છે. ત્યારે બીજા લોકોએ કહ્યું, વીર પ્રતિપક્ષીઓએ, કે ભાઈ દેહ છે આત્મા ન હોય તો અમને કઈ વાંધો નથી, પણ ઇન્દ્રિયો છે આત્મા છે. તો એ કહે ભાઈ ઇન્દ્રિયો પણ આત્મા નહીં થઈ શકે, કારણ કે એમાં પણ અનેક પ્રકારના વિઘ્નોની સંભાવના છે. જ્યારે ઇન્દ્રિયો નાશ પામે તો પણ નોલેજ રહી જાય છે. એમનો અર્થ કે આત્મા એમનાથી કોઈ જુદો છે. ત્યારે ત્રીજા નંબરના પ્રતિપક્ષીઓ આવ્યા, એમણે જોરદાર વિરોધ કર્યો કે ભાઈ પેલા બે વિરોધ તો તમે જવાબ આપીને પૂરો કરી દીધો, એમાં વાંધો નથી, પણ હવે ત્રીજો પ્રકારનો જે અમારો જે આર્ગ્યુમેન્ટ છે એને તમે ખોટો નહીં કરી શકો. એટલે આપણા આચાર્ય કહ્યું, પણ તમે પહેલા કહો તો ખરા, પછી આપણે સાચા ખોટાની વાત કરીશું. ત્યારે કહ્યું, જો ભાઈ ઇન્દ્રિયો આત્મા નથી, તો અંતઃકરણ એટલે કે મન છે આત્મા છે. મન તો નાના હોય ત્યારે પણ હોય, જુવાન હોય તો પણ હોય, વૃદ્ધ થાય તો પણ મન હોય છે. એટલા માટે મન છે એમને તમારે આત્મા માનવું રહ્યું. અને મન બધું સ્ટોર કરે છે, જોયું હોય, સાંભળ્યું હોય, ખાધું હોય, સ્પર્શ કર્યો હોય, જે કાંઈ ભોગ ભોગવા છે બધાય મનમાં સ્ટોર થાય છે, અને કાયમ સુધી, લાંબા કાળ સુધી બધું સ્ટોર થાય છે. માટે મન છે એ જ આત્મા છે. હવે તો કે જવાબ ન હોય તમને તો દેહ આત્મા ન્યાય જવાબ આપણે કઈ ક્યાં હતો, તો બધા આપ્યો તો થોડે આપણે વાંચો. આપણે કોઈ બી કે તમારો દેહ આત્મા છે તો આપણે શું કહીએ? ભાઈ હોય આપણે હોય સ્વામી ભરણ એમ કે ન્યા જાઓ ત્યારે આત્મા અલગ માન લેવાય, તમારે ભાઈ આ માન લે, આપણે કહેવાનું છે. આપણે તો કઈ વેચીને કઈ લેવું કરવું છે નહીં. ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું, ભાઈ એમ પણ નહીં થાય. તમે કહો છો કે મન આત્મા છે, તો પણ એમાં અનેક પ્રકારના વિઘ્નો આવશે. કારણ કે અમુક ઉંમર થાય એટલે વસ્તુઓ ભૂલાવા માંડે છે. ભૂલાય છે જ્યારે મન ઉદ્વિગ્ન થાય છે, ખિન્ન થઈ જાય છે, ત્યારે અંદર તેવો અવાજ આવે છે કે આજે મારું મન શાંત નથી, અને પેલા મને બહુ જ યાદ રહેતું હતું, હવે યાદ રહેતું નથી. અને બીજો એક મોટો પ્રશ્ન એ છે કે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે મન પણ સૂઈ જાય છે, એમને પણ બધું ભૂલાઈ જાય છે. તો સવારે ઉઠે, રાત્રે તો મન એકદમ શાંત થઈ ગયું હોય, એમાં કાંઈ હોય પણ નહીં. જો એનું એ જ મન સવારે ઉઠીને પોતાને જ કામ કરવાનું હોય તો એ મન સવારે કામ ન કરી શકે, કારણ કે એમને ભૂલાઈ ગયું હતું. સવારે ઉઠીને કોઈ કહે છે કે ભાઈ જો તમારે આ કામ કરવાનું છે, એટલે આત્મા છે મનથી પાડ જુદો છે. કારણ કે અંદર એને એવી ફિલિંગ થાય છે કે મારું મન આજે બહુ શાંત નથી. એમ નથી કોઈ કહેતો હું આજ બહુ શાંત નથી, એવું ફિલિંગ નથી થતું. માટે આત્મા છે તો મનથી પાડ જુદો છે. બીજું કે ઘણી વખત મન છે, બુદ્ધિ છે, એ બધા જ કામ કરતા બંધ થઈ જાય છે. જ્યારે માણસ કોમામાં જાય છે ત્યારે એમના બુદ્ધિઓ મન પણ કામ કરતા બંધ થઈ જાય છે, તો પણ માણસ જીવે છે. એનો અર્થ એવો છે
કે જીવનારો બીજો કોઈ જુદો આત્મા છે. આવી રીતે આપણા શાસ્ત્રોમાં આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. ભગવાને અહીંયા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના માધ્યમથી આ વસ્તુ વાસ્તવિક બતાવી દીધી છે કે જેમનો જવાબ મારું અથવા આ વસ્તુથી આવે એ બધું જ ક્ષેત્ર છે, અને હુંનો જવાબ જેમાં આવે છે એ આત્મા છે. ત્યારે આપણે કહ્યું કે ભાઈ જો કોઈ એમ કહે છે, કોઈને પૂછીએ ભાઈ તમારો વાંક કેવો છે, તો ઘણી વાર એમ કહેશે કે ભાઈ મારો વાંક તો કાળો છે, ધોળો છે, જે કહે છે કવરનો છે. પણ પૂછો કે ભાઈ બોલો, અને એમ પણ કહે છે કે ભાઈ હું કાળો છું, હું ગંવર્ણો છું, તો આ શરીર છે જ આત્મા થઈ. ત્યારે ઋષિમુનિએ કહ્યું જો એમાં એવું છે કે હું ગોરો છું કે કાળો છું એવું કાયમ થતું નથી, ક્યારેક ક્યારેક થાય છે. કોઈ જાડો હોય તેમ કે ભાઈ હું જાડો છું, તો જાડો હકીકતમાં કોણ હોય? દેહ.